गुड मॉर्निंग एवरीबडी एंड वेलकम बैक. अभी आ गए हैं शॉपिंग के लिए. क्या शॉपिंग करने के लिए आ गए हैं गिरीश? શાકભાજી લેવા માટે. શાકભાજી ખાલી નહીં. ગિરીશ એકદમ બોરિંગ જવાબ આપે એવું નથી. અમે લોકો એકચ્યુઅલી આદિના બર્થડેની સેલિબ્રેશન માટેની પાર્ટી રાખી છે ને ઘરે, તો એનું શોપિંગ કરવા માટે આવ્યા છે. એટલે ખાલી શાકભાજી નહીં, બીજી બધી વસ્તુની શોપિંગ કરવાની છે. પાર્ટીમાં જેટલી જરૂર પડે બધું લઈ લેવાનું છે. હા, આજે મોસ્ટલી લઈ લેવાનું છે કેમ કે કાલથી પછી થોડી થોડી તૈયારી ચાલુ કરી દઉં. અને બીજી વસ્તુ ગોર પૂજવાની છે, તો કાલ 10 તારીખ છે ને? હા, તો 10 તારીખથી જો છે તે 5 દિવસ છેલ્લા જે ગોર પૂજવાની હોય ને તેનો સામાન થોડો ઘણો લેવાનો છે. મોસ્ટલી લઈ લીધેલો છે, પર એ બનાવવા માટેનું ને એ બધું થોડું થોડું લેવાનું છે. તો એ આજે લેવા માટે આવી ગયા છે. ગિરીશને પહેલાં તો કંટાળો આવ્યો મારા જોડે આવવાનો, પણ પછી ખેંચીને લાવી જ લીધી. કલાક 2 કલાક કાઢે. હા, કાંઈ પણ હું ઉલટાની ફટાફટ કરું, ખબર છે? ચલો, અહીંયા છે ને આ બધે કેટરિંગનું ફૂડ બનતું હોય ને, એટલે સમોસાની ને એની સ્મેલ મને તો આવી. તમને પીઝાની નથી આવતી, સમોસાની આવે નહીં? આખું ફ્રીજ ખાલી કરીને આવી છું ગાઈઝ. અત્યારે મને એમ કે હું ભરી દઈશ, પણ ગિરીશનું જ પત્તું નહીં. સિંગ ને સિંગ તો ડિફોલ્ટ નહીં, તાજી હોય ને એટલે લઈ જ લઈ ગિરીશ સિંગ તો. અને રીંગણા બહુ બધા લઈ લીધા છે. રીંગણા બટેકા વટાણાનું શાક કરવાનું છે કેમ કે પૂરી સાથે મજા આવે વધારે, નહીં? એ તો છે. રસપુરી ખાની છે, રસપુરી. ચાલો, હવે બીજું શું બાકી રહ્યું છે? યાદ કરીને લેવું પડે. બીજી વાર ઠકો નથી ખાવાનો એવું કહી દીધું ગીરી છે. કેટલું દૂર છે? બીજું કઈ રહી જાય છે? શું કહે છે આપણે? ડિસ્પોઝેબલ લેવાનું છે. પછી જોઈશું. બધું માપનું જ લેવાનું છે. બહુ વધારે પડતું ગ્રોસરી લેવાનું નથી. સાચી વાત છે. જો શિવવાદી સ્કૂલેથી આવી ગયા છે અને શિવાંશ છે ને જે ડ્રામામાં રહ્યો છે ને એમાં એને પ્રોપર ડ્રેસઅપ થઈને જવાનું છે. કોસ્ટ્યુમ પહેરવાનું છે. શું પહેરવાનું છે? આખું સૂટ, ઓલું પ્રેઝેન્ટર હોઉં છું ને એટલે. તો આખું સૂટ પહેરીશ, ટાઈ ને બધું કે બહુ છે. બહુ ટાઈ બે. આપણે તો ફોટોશૂટ કરશું શિવનો. કાળા કાળા થઈ ગયા બે. આદિનો મેસેજ કોકે કમેન્ટ કરી હતી આદિનામાં કે આદિ કાળો કાળો થઈ ગયો. જો કેટલો કાળો થઈ ગયો. શિવ કાળો થઈ ગયો, હું કાળી થઈ ગઈ. This drawing looks so good. Huh? This drawing looks so good. Who did that? આદિ No, of course આદિ not. આદિ લેપટોપમાં જો કે એને પછી પ્રિન્ટ આઉટ કરી ટીચર. એવું કર્યું? ચિક્કી. ચાલો, આજે જમવા જવાનું છે એક જગ્યાએ. જમીને છે ને હવે થાકી ગયા. No, how do you know? બે How did you know? Let's finish all the work. Let's start. ના, પણ આપણે ગામને પૂછી લીધું. પહેલા તાર સાસુને પૂછ્યું, મારા મમ્મીને પૂછ્યું, મારા સાસુને પૂછ્યું, બધાને પૂછી લીધું. હા, છેલ્લા 5 દિવસ કરી શકાય. એટલે અમે અત્યારે ગોરમાનું પૂજન કરવાનું ચાલુ કરીએ. પહેલા બનાવીએ છીએ. આજે ગોપીએ બનાવી દીધી છે, હવે ગોરમા બનાવશું. જો વાસ્તુ હતું એટલે કા 15 દિવસ એમાં ગયા, આગળના 5 દિવસ બીજા મારા કામમાં ગયા. એટલે દિવસ લીધા કુંભ વાસ્તુ છે ને હાંધો કરવો પડે છે તો તો જ રાઉન્ડ થાય ને સવાલ જ નહીં. ના ના, વાંધો નહીં, એમ જ હોય. ઈ ઇમ્પોર્ટન્ટ નથી. વચ્ચેની ગોરમાં બનાવવાની છે ને ઈ ઇમ્પોર્ટન્ટ છે. કેમ હોય રાઉન્ડ? જો અમારા કાજલ દેવીની મદદથી બની રહ્યા છે ગોરમાં. માનસી બેન અહીંયા ટચઅપ આપી રહ્યા છે. ગોરમાં બને પાર છે આજ તો કા. મારા ગાર્ડનમાં વયો જવું સકર. એક દી તાર ગાર્ડનમાં લઈ જશે. સાચી નો? હા હા, કાલ માર ગાર્ડનમાં. માર 2 દિવસ રહેશે. પમ દેવું દઉં છું પછી નકર નો આવી ગયો. હા, તે પણ અમથા 5 દિવસ જ છે. એકાદ દિવસ તાર ઘરે, એક દિવસ માર ઘરે, એમ હા, રાખીએ. વાંધો નહીં. બધાને ઘરે એટલે બધાને ઘરે લાવો મળે. તમારે લાવો જોતો હોય તો બુકિંગ કરાવી દેજો. એક દી ભૂમિને ઘરે બધાને હા, ઘરે એવું પાસ કરશું. કરાવવું પડે. હાશ. ના ના, વાંધો નહીં તમ તારે. હાલો બોલ બેન આનું પર શું કરવાનું? હવે અંબોડો લગાડવાનો ને? અંબોડો લગાડો હજી. કોળી ને એવું લઈ આવો હે ને.
જો હવે અમારા રશ્મિતા ભાભી એવા છે એની પાસે રિવ્યુ લેશું આપણે. ઊભી તો રે, મને તો બધે આ શું લાગે છે? ભાભી એવું લાગે છે. આવું લાગે છે ગોળમાં. હું એમ કહું છું એમ નહીં, અમને ડાઉટ હતો કે હમણાં રશ્મિતા ભાભી આવશે ને એટલે એટલો કોન્ફિડન્સ આવી જશે ને કે આજ આપણા માતાજી છે. મેં ભાઈ ભાઈના નામ આપ્યા ને કે તું રેવા દે કે મારા ભાઈ બી નાવા દે કે હમણાં જોઈએ કે મને કે સરસ બને હારા બને સારા બન્યા ને. માટીના કરી નાખવા છે કે શું? ગોળ કરી નાખવા છે રાઉન્ડ વ્યવસ્થિત. એવું કરે. માટીના કરી નાખી હતા. આ દાળ કેવી ધારે આવે છે. હાલ કેવી ધારે આવે છે. ક્લે છે, ગણપતિ વાળું છે. હા પણ છે ને થોડું ડ્રાય થઈ ગયું હતું એટલે પાણીમાં નાખીને કાલનો કે પલાળ. ભાઈ ને ખો ભાઈ કેમ નહીં ખો હા ના ના આન માથે લીપાડવા દીધું તે ભાઈ ને ખો ખોટું કર્યું. ઓ માય ગોડ, હવે મેં કાંઈ આમાં હું નથી કરતી. અધિક માસ છે ને આખો મહિનો ખતમ થવા આવ્યો ને ત્યાં સુધી અમે ગોરમાલ પૂજા ન કરી, કેમ કે અમારો પ્લાન હતો એવો કે અમે છેલ્લા 5 દિવસ પૂજીએ, કેમ કે આગલા થોડાક વીક કાજલ બેનનામાં બિઝી હતા ને અમારા પર્સનલ કામમાં બિઝી હતા. પણ આ વખતે હવે સરસથી અમે જો ગોરમાં બનાવી દીધા છે. હવે 5 દિવસ અમે લોકો પૂજીશું. એક દિવસ કાજલે બુક કરાવી દીધું છે ઓલરેડી, એના ઘરે પૂછશું, એક દિવસ અહીંયા પૂછું, બધાને ઘરે અલગ અલગ પૂછશું નહીં. હા એવું કરે આપણે આટલામાં ઘણા ઘર થઈ ગયા ને, આને શું કરવાનું? ચલો હવે ગોરમાં જલ્દી 3 વર્ષ પછી પાછા આવે ત્યારે હોપફુલી આખો મહિનો કરશું નહીં. આ વખતે માતાજીની ઈચ્છા હતી કે 5 દિવસ કરી તો 5 દિવસ કરી નાખશું. બધાના સાથ સહકાર અને પૂછીને કર્યો છે કે ભૂચૂક થઈ ગઈ તો અત્યારથી માતાજી માફ કરી દે. જો આ ભૂમિ કઈ છે, જો આ ભૂમિ છે ને એના ઘરે આપણે જમવા આવ્યા છે. હાય ભૂમિ. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. સિટી ઓલરેડી વાગવા મળી, વિડીયો ચાલુ છે ને સિટી વાગી. સ્વાતિબેન તમારો નંબર માંગે છે લોકો, કયો આપવાનો છે? તું મને વોટ્સઅપ કરી દેજો, હું મૂકી દઈશ. ગાઈસ તમે લાસ્ટ ટાઈમ કીધું હતું કે કેટરિંગના ઓર્ડર આપવાના છે સ્વાતિબેનને, તો હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. આજે શું પ્રોગ્રામ છે આપણે? આજે છે આ ખાખરા છે, દાળ ખાખરા. એ તો આઈ થિંક આ હિરલબેનની છે રેસીપી. આજે કેમ છૂટ્યો મારી દાળ ખાખરા પહેલી વાર ખાવ છું. ઈઝી આઈટમ આપણા સારું પડે. ઇન્ડિયાવાળા નહીં, આપણે લંડનવાળા જ બધું કાઢશે. ઇન્ડિયાવાળા તો કઈ કાઢતા જ સુરતમાંથી હવે તો કઈ બોલવાનું નહીં. સુરત જે બગડી ગયો. સિટી પાડો. શિવા આદિ અને એનો બેસ્ટ ફ્રેન્ડ ખાખરા દાળ ખાવા બેસી ગયા છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાના છે. લોકો કે જો કે ભાઈ છે નહીં યાર, કે જે આદિ બસ હા એ હલાવી જો. મંત્ર આદિ ગ્રીન ચટણી. You guys want save? No save? ઓનિયન ટમાટર. હા સાઈડમાં આપો ઉપર એ પલાઠી વાળી ઉપર. હા છે બધું છે. ગ્રીન ચટણી મંત્ર આદિ કેવું છે? સારું ઉપર આપો ને. થોડીક બહુ તીખી છે. Okay, mix it well then. So we are having good time. ખાખરા દાળ ખાખરા ભાવનગરના સ્પેશિયલ. થેન્ક યુ સો મચ ભૂમિ. ઓનિયન્સ. ચાલો બધા દાળ ખાખરા ખાવા માટે. સુખડી લીધી. તું ભાવનગર ની હે? ઓહ આમ કરતા હિરલ જો હિરલ ને આયા છે ને ડાયમંડ કરાવ્યો છે, તો હવે મેન ભાભીએ નક્કી કર્યું ડાયમંડ કરાવશું. કા મને સાચી કરાવો સિરિયલ તમારે કયા દાંતમાં કરાવવું? હું એ કરાવીશ. દાંત કાઢું કઈ બાજુનું દેખાય વધારે? એમ તો આપણને ડેન્ટિસ્ટ લોકો કહે છે તમે કઈ બાજુ કરાવો બેન, તમારું સ્માઈલ કરો ત્યારે કયો ટીથ વધારે દેખાય છે.
પછી ગળી જાય તો શું થાય એ પણ આપણો રિયલ ડાયમંડ જતો નો રે યાર, કઈ થાય તો કઈ નહીં યાર. રિયલ નહીં ન ખાવાનું આપણે આર્ટિફિશિયલ પિંક જ કરાવીશું વિડીયોમાં લેવાય એવું ન હોય પછી એમ. આને તો પણ ઈ હું સમજી ગઈ હતી એટલે જ આ બાજુ વહી આવી પણ મેં આમાં રેકોર્ડ બધું થઈ ગયું સ્વાતિ હું ન કાપું હવે ચમક આ કાણું મારું બુરાઈ ગયું અહીંયાનું એટલે હવે અહીંયા ડાયમંડ પાછું ઓકે કાજલ બુરાઈ ગયું જો હા હજી હમણાં કર્યું કાઢીને જ નાખ્યું મને ઈ દુખતું હતું ને પાક્યું હતું મેં કીધું 2 દિવસ પછી પાછી પહેરી લઈશ મારે બુરાઈ ગયા છે નથી જાય એવું હવે મેં કેટલી એની ઇયરિંગ્સો મંગાવી બોલ So sad. હવે ઇન્ડિયા આ મારે બુરાઈ ગયા છે ઉપર માર ખુદ ને બુરાઈ ગયા બે બાજુ ઉપર ના થઈ જાય. હવે આ બધી લેડીઝો કાંઈ નથી ને તો બધે ડાયમંડ લગાવવા ચાલુ ડાયમંડ અત્યારે કેટલા સિવાય કેટલા બધા ડાયમંડ વધી પડે એટલે આપણે ક્યાં યુઝ કરવા એ જોવું પડશે હવે અમે. બ્યુટીફુલ સ્કાય હા સનસેટ ઓલવેઝ હોલિડે જેવો જ લાગે આપણે બ્યુટીફુલ આ લોકો હજી અહીંયા રમે છે માય ગોડ मैं कह घरे पहुंची गया छोकरा गुड मॉर्निंग हो गई है बहुत ही अच्छी 5:45 बज गए हैं गाइस और 5-5:30 बजे की जग गई हूँ मैं थोड़ी देर के लिए घर में ही वॉक किया और अभी चाय पी ली है बहुत ही गर्मा गर्म अच्छी सी यहाँ पे जो है कल जो सिंग लेके आए थे तो वो यहाँ पे मैंने रोस्ट करना स्टार्ट कर दिया है साइड में वहाँ पे पास्ता बॉयल हो रहा है बच्चों के स्कूल के लंच के लिए चाय तो पी ही ली है और जो है कल रात को लेट हो गया किचन थोड़ा बहुत क्लीन किया उसमें ये सारी सब्जी वगैरह ऐसे ही पड़े रहे हैं तो ये सब कुछ हम लोग अभी सॉर्ट आउट कर लेंगे इसीलिए मैं जल्दी जग गई हूँ ताकि मोस्टली जो है वो काम खत्म हो जाए और एक चीज़ फटाफट से आप लोगों को दिखा दूँ जो हम लोगों ने कल बनाई थी कल रात को मेरे को दिखाना था आप लोगों को पर सोचा कि चलो अभी सुबह ही सब कुछ वीडियो वगैरह बनाऊंगी तो देख सकते हो आप लोग हमारे गोर में जो है बहुत ही अच्छे से बन गए हैं तो आज सब लोगों को इन्वाइट किया हुआ है देखते हैं कौन कौन आता है और हम लोग करेंगे गौर पूजा आज हमारे घर पे तो बस इसी के साथ हमारा दिन जो है वो बहुत ही अच्छा सा आज स्पेंड होने वाला है आदि के बर्थडे की तैयारियों के साथ कपड़े वगैरह मैं सोच रही हूँ कि रेडी कर दूँ किस तरह से पहनेंगे वो सब कुछ देखो बाहर वेदर तो डब ही है डब डब जैसे बोलते हैं ना बादल छाए हुए हैं बारिश नहीं दिखा रहा है पर ऐसा होता है फिर भी अच्छा नहीं लगता थोड़ी धूप होती है ना तो मज़े ही आ जाता है बट कोई बात नहीं जो है वो है इट इज़ व्हाट इट इज़ આદિને છે ને સ્કૂલે મૂકવા ગઈ રિટર્નમાં એટલા મસ્ત અહીંયા ફ્લાવર ગાર્ડનમાં દેખાઈ ગયા ને મને તો મેં કીધું થોડા લઈને જાઓ હમણાં આપણે પૂજા કરશું ને તો જોઈશે આમ તો જનરલી કેવું કે બાય કરી લેતા હોઈએ ટેસ્કોમાંથી કે લીડલમાંથી કેવી રીતના પણ અત્યારે આ દેખાઈ ગયા છે તો મેં કીધું ચાલો થોડાક જ જોઈએ છે તો હવે ક્યાં છેક નથી જવું રસ્તા મળી ગયા છે ને તો લઈને જઈ એટલા ફાઇન યલો મળી ગયા છે અહીંયા રેડ રોઝીસ છે વિચ ઇઝ માય ફેવરેટ બતાવી દઉં અહીંયા જો કેટલા મસ્ત છે રેડ રોઝીસ અને અહીંયા છે વ્હાઇટ કલરના રોઝીસ જો છે ને कितना फाइन देखिए भाई इतने फ्लावर हम लोगों ने ले लिए हैं पर्पल पिंक वाइट रेड येलो सारे कलर के इस बार तो मैंने ले लिए हैं तो अभी ये 2-3 दिन चल जाएंगे आई होप लगता नहीं है 2-3 दिन चलेगी हम लोगों को तो फ्लावर बहुत अच्छे लगते हैं भगवान को चढ़ाने के लिए तो पूरे चढ़ा भी दे सकते हैं लेट्स गो अभी सब लोगों को ना मैंने कितने बजे ही देखो को ना मैंने 10 बजे बुलाया है 10 से 10:30 बिटवीन तो अभी सब लोग आए उससे पहले मेरे को माता जी की चुनरी करना है तिलक करना है और गहने पहनाने वो सब कुछ करना है सो लेट्स गो होम और वो सब कुछ कर लेते हैं જો ભાઈ અહીંયા આપણે ગોરમાં શણગાર કરી અને મૂકી દીધા છે અને ગિરીશને કેમ કિચનમાં પાછું આવવાનું થયું ગિરીશ આ તમને ન ગમી મેં શેકી હતી ન મજા આવી તે શેકી હતી પણ થોડી ઓછી છે ખાણી છે એટલે હું પાછી રીસેકિંગ કરું છું રીસેકિંગ કરો રીસેકિંગ કરી રહ્યા છે ગિરીશ રીસેકિંગ થોડીક શેકાઈ ગઈ ને તે વેલી કાઢી નાખી હતી મને એમ કે બળી જાય એટલે ના 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 અંદર થોડું બધી આમ શેકાવી પ્રોપર આમ ઉપરનો કઈ વાંધો નહીં તમને જ ખાવી હોય એટલે તમને ગમે એમ કરી લો ના ના તો હવે આવશે ને
હા એને ભાવે મને ભાવે. ખબર ને હું સિંગ ખાઈ ન શકું મને બહુ હેવી પડે એવું થાય અહીંયા મને આમ ચેસ્ટમાં પેઇન થવા માંડે ટુ આ હેવી ન ખાવા ભાઈ. આમ આ heavy કહેવાય. હેવી તેલ હોય કે નહીં? આઈ કાન્ટ ઈટ ધેટ મચ લાઈક એકાદ બે ખાઈ શકું પછી એવું થાય કે ઓહ ટુ મચ ફોર મી એનીવેઝ કરી લો તમે મજા કરો ખાઈ પીને જલસા કરો પોહા ખા લિયા હા वो तो खत्म हो गया. હિન્દી ગુજરાતી ઇંગ્લિશ મિક્સ ગાઈઝ કઈ લેંગ્વેજમાં તમારો બ્લોગ સાંભળવો છે મને કહો ગુજરાતી હિન્દી ઇંગ્લિશ બસ આ 3 જ લેંગ્વેજ આવડે કાઠિયાવાડી ગુજરાતી મેહાણી ગુજરાતી સુરતી ગુજરાતી કાઠિયાવાડી આવડે. મને બધા આવડે શું વાત છે હે? તો તો મલ્ટી ટેલેન્ટેડ ને. તો તો પછી- MBA મને બધું આવડે હા લે. મેં MBA કરેલું કીધું બધું આવડે મને બધું જ આવડે. એક્ઝેક્ટલી જો અહીંયા બધા શાક જે છે આપણે યુઝ કરવાના છે ને એ ધોઈને મૂકી દીધા છે ધાણા જો ચટણીઓ બનાવવા માટે બધું રેડી થઈ ગયું છે એટલે આ પૂજા થાય ગોર પૂજા આઈ મીન પછી છે ને આ બધું કરવાનું મારે ચાલુ અત્યારથી કરવા માંડું ને ત્યારે પહોંચી રહીશું જો ગાઈઝ એટલો વરસાદ ને હેલ કરા પડે છે એકચ્યુઅલી બટ અમે લોકોએ ગોર પૂજા તો બહુ સરસ રીતે કરી પણ એ આખો વિડીયો આવશે કાલના બ્લોગમાં કેમ કે આજે જે છે તે ઇનફ થઈ ગયું છે મારા માટે જે છે વિડીયોઝ બનાવવા માટે અહીંયા જો લાલ લાલ બધું થઈ ગયું છે થોડી વાર હું તો સૂઈ ગઈ હતી કેમ કે મને જે વીજળીનો અવાજ આવે ને મોટો મારું ફિયર છે મને બહુ જ બીક લાગે તો થોડી વાર સૂઈ ગઈ પણ પાછો અવાજ વધારે આવવા માંડ્યો ને તો જાગી ગઈ બટ એનીવેઝ વિડીયો નાઈને આપણે કરી દઈએ આજનો વિડીયો તમારા માટે સ્પેશિયલ કાલે રિક્વેસ્ટ આવી હતી કે ગુજરાતીમાં બનાવો એટલા માટે ગુજરાતીમાં મોસ્ટલી બ્લોગ આખો બનાવેલો છે સબસ્ક્રાઇબ લાઇક શેર અને કોમેન્ટ કરી દો બાય